આનંદ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ગુજરાતના વારસાનો સવાલ છે, એક આવડે તો ગમે આવડી જાય. જેમ કે કોટાઈ શિવ મંદિર આ કચ્છમાં આવેલું છે, આ ક્યાં આવેલું છે? કચ્છમાં. તો એમાં 4 ગોતો, એમાં 4 બે જગ્યાએ છે સાહેબ. તો આ બે ઓપ્શન તો અહીંયા છે નહીં, એટલે આપણે જોઈએ ઉભા પર પૂછવું પડશે. એમાં શું આવશે? 4. ચલો તો એમાં શું આવે? પેલા તો 4 આવે. ત્રિનેત્રેશ્વર ક્યાં આવે? તરણેતર. ચલો બીમાં 3 ગોતો, બીમાં 3 અહીંયા છે, અહીંયા છે. ચલો B3 અહીંયા છે, એમાં 4 ક્યાં છે? તો કે સાહેબ અહીંયા છે. C જવાબ બની જાય આપણો. સંભાવના થશે કુંભારિયામાં 5 જૈન દેરાસરોમાંથી એક, એટલે C માં 2 આવે. ધર્માદિત્ય મંદિર પાછી. તો જેનો જવાબ C છે એ બધા સાચા છે. જવાબ શું હતો? C ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ચલો આગળ વધીએ. એના પછી આગળ જઈ મધ્યકાલીન ચિત્રકલા બાબતે વિધાન તપાસવાના છે કે જહાંગીર માનવ સૌંદર્યના ચિત્રનો ચાહક હતો. જહાંગીરના સમયમાં 100% છબી ચિત્રો બનાવવામાં આવ્યા, યાની કે પોર્ટ્રેટ પેઇન્ટિંગ. આ વિધાન સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. રાજપૂત ચિત્રકલાના રાજસ્થાની અને પહાડી એમ 2 ભાગ છે. આ વિધાન થોડું વિવાદાસ્પદ હું તો કહું. કાયદેસર બંને અલગ અલગ ચિત્રકલા છે, પહાડી અને રાજપૂત ચિત્રકલા. કેમ કે આ ક્ષેત્રીય ચિત્રકલાના 2 ભાગ છે. એક રાજપૂત ચિત્રકલા હોય અને એકને કહી છીએ આપણે પહાડી ચિત્રકલા. આ જ રાજપૂત ચિત્રકલાને હું શું કહું છું? તો કે રાજસ્થાની ચિત્રકલા પણ કહું છું. રાજસ્થાની ચિત્રકલા. પણ આનો પ્રભાવ 100% પહાડીમાં હોય છે, એટલે કે પહાડી, મુઘલ અને રાજપૂત ચિત્રકલાનું મિશ્રણ છે. મતલબ કે આ બંને ક્ષેત્રીય ચિત્રકલાના ભાગ છે, એટલે કે પહાડી ના આવે. રાજપૂત ચિત્રકલામાં માત્ર રાજસ્થાન આવે. તો અહીંયા બીજું વિધાન આપણું ખોટું છે, એટલે ફક્ત એક જવાબ આવશે. શું આવશે? ફક્ત એક ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? ફક્ત એક. એના પછી કુરુક્ષેત્ર નામે લખાયેલી કૃતિઓ. કુરુક્ષેત્ર શું છે? તો એક તો આ તો સાચું છે, એટલે એક જવાબ આવશે આપણો. શું આવે છે? એક આવે છે. હવે જો કે કુરુક્ષેત્ર જે છે એ શું છે? તો કે એક નાના લાલે અને દલપતરામ ભેગા થઈને લખેલી કાવ્ય સંગ્રહ છે. આ શું છે? એક કાવ્ય સંગ્રહ છે. તો જવાબ શું આવશે? અહીંયા એક આવશે આપણો જવાબ. શું આવશે? એક. એના પછી પાશુપત સંપ્રદાયને લગતા પ્રશ્નો છે કે કાયાવરોહણ પાશુપત સંપ્રદાયનું પવિત્ર સ્થળ છે. 100%. ભૃગુ ઋષિનો આશ્રમ સાબરમતી નદીના કાંઠે હતો. આ વિધાન ખોટું છે. ભૃગુ ઋષિનો આશ્રમ નર્મદાના તીરે તમને જોવા મળે છે. શું મળે છે? નર્મદાના તીરે. સાબરમતી નદીના કાંઠે તમને દધીચી ઋષિનો આશ્રમ જોવા મળતો. કઈ ઋષિનો આશ્રમ હતો? દધીચી ઋષિનો આશ્રમ. એટલે અહીંયા મારો જવાબ આવશે ફક્ત એક ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? ફક્ત એક મારો સાચો જવાબ છે. એટલે કે અહીંયા જવાબ મારો એક આવશે. ભોયણી, આ જૈન તીર્થ છે. ભોયણી મહેસાણામાં છે. તમે આપણો કોર્સ લીધો હોય તેમાં ભણાવેલું છે આ ભોયણી જૈન મંદિર. ભદ્રેશ્વર કચ્છમાં આવેલું છે. તો પેલામાં 2 ગોતાય, એની અંદર 2 એક જ જગ્યાએ છે, C ની અંદર. તો જવાબ આવશે C સાચો જવાબ. એક ઘાય જવાબ આવી જાય. બીજા ઓપ્શન જોવાના નથી. એના પછી મધ્યકાલીનમાં સંગીતની વાત કરેલી છે કે સલ્તનત કાળમાં, પેલા અહીંયા સલ્તનત કાળનું આવે, તાનસેનનું યોગદાન આવે મુઘલ કાળમાં. તાનસેનનું યોગદાન કયા કાળમાં આવે? મુઘલ કાળમાં. તો પેલું વિધાન ખોટું છે. પેલું વિધાન કેવું છે? ખોટું. બીજું વિધાન છે રાજા માનસિંહે ધ્રુપદ ગાયકીનો વિકાસ કર્યો. તો આ વિધાન 100% સાચું છે. આ હિન્દુસ્તાની સંગીતની